જો કેટલું સિમ્પલી તમને સમજાવું છું, જેટલું વાપરો છો ને એનું ટેન્શન ઘટે છે, જેટલું રાખો છો એનું જ હંમેશા ટેન્શન હોય છે. કેટલી સંપત્તિના માલિક ઈરલાથી વિહાર કરતો હતો સાયન જવા, અને એક ભાઈ મને કે મારા સાહેબ, ત્યારે હજી વિહાર સેવા ગ્રુપ સ્થપાયા નહોતા, બહુ વર્ષો પહેલાંની વાત કરું છું, અને એક ભાઈ ગાડીમાંથી બહાર આવ્યા, મને કે સાહેબ વિહાર, મને કે હું આવું, હું વેલકમ, અને વિહારમાં અમે સ્ટાર્ટ કર્યું સાયન જવા માટે. વાતમાંથી વાત નીકળી અને એમાં આ પ્રશ્ન થયો કેટલી મૂડી છે, અને મને કે 3,80,000. મેં કીધું 380? તમે જે લિમ્બોર્ગીની કારમાંથી બહાર આવ્યા એ કાર કદાચ એનાથી મોંઘી છે, 380 કઈ રીતના? શું દ્રષ્ટિ હશે? મને કે મારા સાહેબ, તમે જ્યારે પૂછો ત્યારે અમારે તમને આવી ભૌતિક સંપત્તિ ના કહેવાય. મેં મારી લાઈફમાં હજી સુધીમાં એક જ ચડાવો લીધો, સાંભળજો, એક જ. આ ઈરલામાં અમદાવાદ હલ્લાપોળથી જે આદિશ્વર દાદા, અજીતનાથ, શાંતિનાથ દાદા પધાર્યા, એની ચલ પ્રતિષ્ઠા હતી, અને એના ચડાવા ઉપાશ્રયમાં બોલાતા હતા. બાના સંસ્કાર હતા એટલે રોજ પૂજા કરવા જાઓ, અને પૂજા કરતાં કરતાં અવાજ આવ્યો 1,80,000, 2 લાખ. અને એ વખતે મને યાદ આવ્યું કે મારી મમ્મીની બહુ ઈચ્છા હતી, બેટા જીવનમાં એકવાર ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે. અને હું હોલમાં જઈને બેસી ગયો, ચડાવવા ચાલુ હતા, અને એમાં મને વિચાર આવ્યો, આ દાદા જ્યારે દેરાસરમાં બેસશે ત્યારે તો આ ચડાવો આપણે નહીં લઈ શકીએ, ચલ પ્રતિષ્ઠા થશે, 5 વર્ષ સુધી તો આપણને લાભ મળશે. અને હું બોલતો ગયો 380માં મને લાભ મળ્યો. અમારી જિંદગીનો પહેલો ચડાવો. માટે હું મારા સાહેબ તમને કહું છું કે હું 380નો માલિક છું, બાકી બધાનો ગુલામ છું. 555, 11 લાખ, 27 લાખ, 1 કરોડ 8 લાખ, કે પછી 6 કરોડ જેણે જેણે લખાવ્યા ને એને કહું છું તમે આ સંપત્તિના માલિક થઈ ગયા છો. સંપત્તિ દ્વારા બંધાયેલા પુણ્યના માલિક. સંપત્તિ તો ખાલી 6 ની 6 જ રહેશે ને 555 જ રહેશે, પણ એનાથી જે પુણ્ય બંધાયું ને એ પુણ્યના ગુણાકાર અનુમોદના દ્વારા કરતા જાઓ છો. આપણે કેટલો સરસ લાભ મળી ગયો આ ઉપાશ્રયમાં. આજે રોજનું 600-700 માણસ પ્રવચનમાં આવે, રોજ તપસ્વીના બ્યાસના થાય, કેટલા અનુષ્ઠાનો થાય. આ બધા લાભ આપણને ઘેર બેઠા મળ્યા કરે છે. તમે તો માત્ર 555 આપો છો, પણ અનુમોદના દ્વારા તમારા 555ના ગુણાકાર મલ્ટિપ્લિકેશન એટલા બધા ગુણાંકમાં થાય છે. 5,55,00,000 આપો અને જે પુણ્ય બંધાય એ 555માં બંધાય છે. જ્ઞાન પ્રકાશદાયી તમારું અજ્ઞાનને ફેરવી નાખે, તમારા આન્સરને બદલી નાખે. ઉંમર કેટલી? જવાબ જુદો. પૈસા કેટલા? જવાબ જુદો. સંતાન કેટલા? જવાબ જુદો. આ તો મેં તમને ક્લ્યુ આપ્યા. તમારી પાસે જ્યારે જ્ઞાન આવશે ને ત્યારે તમે પોતે જ આવી રીતના આન્સર આપતા થઈ જશો.